ગુડ મોર્નિંગ બાળકો. ગણ ચેપ્ટર પૂર્ણતા ના રહે છે. બહુ સરળ દાખલાઓ જઈ રહ્યા છે. કૂટ પ્રશ્ન વિશે વાત થઈ રહી છે. હવે થોડાક જ કૂટ પ્રશ્નો બાકી છે, પણ બહુ સારા કૂટ પ્રશ્નો છે. અત્યાર સુધી જે પણ કૂટ પ્રશ્ન જોયા એની અંદર માત્ર આપણે બે ગણની વાત કરી હતી, ગણ A અને B. બરાબર છે. વેન આકૃતિ પણ A અને B ને ધ્યાનમાં રાખીને જ આપણે ડ્રો કરી હતી. બરાબર છે. હવે કદાચ ત્રણ ગણ હોય તો શું કરવું એની પણ સહેજ વાત કરી લઈશું આજે. અહીંયા આગળ પહેલા રકમ જોઈ લે. ચામડીની વ્યાધિવાળા, અત્યારે લઈએ છે ઉદાહરણ 27. બરાબર, ઉદાહરણ 27 પહેલું લઈએ છે. ચામડીની વ્યાધિવાળા 200 વ્યક્તિઓ છે. એટલે સ્કિનનો પ્રોબ્લેમ હોય એવા ટોટલ કેટલા વ્યક્તિ છે? 200 વ્યક્તિ. 120 વ્યક્તિઓને રસાયણ C1 અને 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડી. મતલબ સ્કિનનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, અને કોઈક એમને દવા આપે. દવાની અંદર ઓબ્વિયસ છે કેમિકલ તો હોય જ. એટલે એમાંથી 120 વ્યક્તિ એવા છે કે જેમને કેમિકલ C1 હોય એની અસર માલુમ પડી, એટલે એનાથી કંઈક ફરક પડ્યો હોય, કાં તો સ્કિનનો રોગ વધ્યો કાં તો ઘટ્યો. અને 50 વ્યક્તિઓ છે કે જેમને C2 ની અસર પડી. એટલે 50 વ્યક્તિઓને C2 ની અસર પડી, મતલબ કેમિકલ C2 થી એ 50 વ્યક્તિઓના ચામડીના રોગમાં કશો પ્લસ માઈનસ ફરક પડ્યો. આગળ, અને 30 વ્યક્તિને બંને રસાયણ C1 અને C2 ની અસર માલુમ પડી. એટલે 30 વ્યક્તિઓ છે એમને રસાયણ C1 એટલે કેમિકલ C1 અને કેમિકલ C2 થી કંઈક ઇફેક્ટ માલુમ પડી, એટલે કે એનાથી કંઈક અસર પડે છે, કાં તો રોગમાં વધારો થયો કાં તો રોગમાં ઘટાડો થયો. અસર માલુમ પડી એનો મતલબ એવો નહીં કે રોગમાં સુધારો જ થયો, બને કે કદાચ એનાથી તકલીફ પણ પહોંચી શકે. બરાબર છે. આગળ, રસાયણ C1 ની અસર હોય, રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય. રસાયણ C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય, અને રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી ન હોય તેવી વ્યક્તિની સંખ્યા આપણે શોધવાની છે. તેવી વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. ઓકે, સર અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આગળ ધ્યાન રાખજો સર. આપણે પહેલા ત્રણ ગણની વાત જે કરવાની છે એ વાત આપણે પછી કરીએ છીએ. સહેજ આ રકમને ધ્યાનમાં રાખીને આ કમ્પ્લીટ કરી દઈએ. અહીંયા પણ માત્ર બે ગણ છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? આગળ બધી ઇન્ફોર્મેશન લખીએ અને પછી આન્સર શોધીએ અને પછી ત્રણ ગણના વેન આકૃતિની વાત કરીએ છીએ. ઓકે, ચાલો અહીંયા આગળ જોતા રહો. ચામડીની વ્યાધિવાળા કેટલા વ્યક્તિ છે? ટોટલ 200 વ્યક્તિઓ છે. બરાબર છે. એમાં 120 વ્યક્તિને રસાયણ C1 ની અસર માલુમ પડે છે. તો અહીંયા આગળ કોઈ જ ગણ ડિફાઇન કર્યો નથી. તો અહીંયા આગળ આપણે ગણ ડિફાઇન કરી દઈએ. ધારો કે ગણ A લઈએ છીએ. ધારો કે ગણ A, તો ગણ A શું લઈશું? તો કે રસાયણ C1 ની અસર માલુમ પડી હોય, માલુમ પડે તેવા વ્યક્તિઓનો ગણ. અને B2 લઈશું. B તો રસાયણ C2 ની અસર માલુમ પડે તેવા વ્યક્તિઓનો ગણ. ચાલો આપણે બે ગણ ડિફાઇન કરી દીધા કે જેમાં C1 અને C2 ની અસરવાળા વ્યક્તિઓ આવી ગયા. હવે રકમને આપણે ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધા. C1 ની અસર હોય એવા 120 વ્યક્તિ છે. તો અહીંયા આગળ આપણે લખીએ નંબર ઓફ A, એટલે ગણ A ની અંદર 120 ઘટકો આવશે. બરાબર છે. આગળ 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડી. તો C2 ની અસર માલુમ પડી હોય તો એવો ગણ છે B. તો અહીંયા આગળ નંબર ઓફ B મળે આપણને 50. આગળ અહીંયા આગળ 30 વ્યક્તિ એવા છે જેમને બંને રસાયણ C1 અને C2 ની અસર માલુમ પડે છે. તો એનો મતલબ થયો અહીંયા આગળ નંબર ઓફ A છેદ B બરાબર 30. ઓકે, ચાલો હવે પહેલા વેન આકૃતિ દોરી દઈએ પછી બીજી બધી વાત કરીએ. અહીંયા આગળ બે જ ગણ છે અને ખૂબ સરળ છે. વેન આકૃતિ દોરી દઉં એટલે લંબચોરસ અહીંયા આગળ દોરવાનું આવશે. આ લંબચોરસ મેં દોરી દીધો એટલે અહીંયા આગળ થઈ ગયા U. ગણ A અને ગણ B પણ વર્તુળ સ્વરૂપે દોરી દઉં. આ થયો ગણ A અને આ થયો ગણ B. તો અહીંયા આગળ
આ છે A અને અહીંયા આગળ છે B. ચાલો A છેદ B, A અને B નો છેદગણ, એમાં ટોટલ ઘટકો છે આપણી જોડે 30, તો એ અહીંયા આગળ લખી દઉં હું 30 ઘટકો. હવે ગણ B ની અંદર જો ગણ B માં 50 સભ્યો છે, 30 તો ઓલરેડી આવી ગયા, 50 સભ્ય એટલે આખા વર્તુળમાં ટોટલ 50 સભ્ય હોવા જોઈએ. 30 સભ્ય તો આવી ગયા, તો બાકી વધ્યા 20, એ અહીંયા આગળ લખી દઉં. હવે ગણ A ની વાત કરીએ તો ગણ A માં કુલ 120 સભ્યો છે, 30 સભ્યો તો અહીંયા આગળ આવી ગયા, એટલે ટોટલ અહીંયા આગળ થયા 90. આ વેન આકૃતિ આપણે દોરી. હવે આનો મતલબ શું છે તો કે આ 30 વ્યક્તિ એવા છે કે જે ગણ A માં પણ છે અને ગણ B માં પણ છે. આ 20 વ્યક્તિ એવા છે જે માત્ર ગણ B માં છે, એટલે કે રસાયણ C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓ કેટલા 20, અને 90 વ્યક્તિ એવા છે જે માત્ર ગણ A ની અંદર છે. હવે આપણા પ્રશ્નો જોઈએ. રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય, C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય, રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિની સંખ્યા. હવે અહીં આગળ એક મેઇન વસ્તુ રહી ગઈ છે, બરાબર છે, પેલ્વિજિલિટી, બરાબર છે, એનું અર્થઘટન કરવું પડશે. ચામડીની વ્યાધિ વાળા કુલ કેટલા વ્યક્તિ છે 200 વ્યક્તિ. અહીં આગળ એવી કોઈ જ ઇન્ફોર્મેશન નથી આપી કે 200 એ 200 વ્યક્તિ માંથી કોકને મતલબ દરેકને રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડે છે. તો અહીંયા આગળ થશે નંબર ઓફ U બરાબર 200. તો અહીંયા આગળ લખી દે નંબર ઓફ U બરાબર 200. આ ખાસ ધ્યાન રાખો. ચાલો હવે અહીંયા આગળ જો 90 ને 30 120 થાય, 120 ને 20 થાય બીજા 140. હવે U ની અંદર તો 200 ઘટકો હતા, અહીંયા આગળ મળ્યા માત્ર 140, તો બાકી કેટલા ઘટકો વધ્યા તો કે 60 ઘટકો. તો 60 ઘટકો ક્યાં આગળ આવશે તો કે બંને વર્તુળની બહાર, એટલે અહીંયા આગળ આવશે 60 ઘટકો કે જે લોકોને રસાયણ C1 કે C2 પૈકી ગમે તે ટ્રીટમેન્ટ લેતા નથી. ઓકે, હવે આપણે પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા આગળ લખી દઉં છું, ખાસ જોજો. રસાયણ C1 ની અસર હોય પરંતુ C1 ની અસર C2 ની અસર ન હોય, એટલે માત્ર ગણ A માં હોય, માત્ર ગણ A માં હોય તેવા ઘટકો. અહીંયા આગળ ટોટલ A ના ઘટકો જે 120 છે ને, એ તો કેવા છે તો કે C1 થી પણ અસર પડતી હોય અને આ ઘટકો C2 થી પણ અસર પડતી હોય. પ્રશ્ન આપણે એવો છે માત્ર રસાયણ C1 થી અસર પડતી હોય એવા વ્યક્તિઓ, નહીં કે C2 થી. તો કયા ઘટકો આવશે 90. તો આગળ પ્રશ્ન લખી દઉં છું. રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય, પરંતુ C2 ની અસર ન હોય, બરાબર છે, તેવા વ્યક્તિઓની સંખ્યા આપણને મળી કેટલી 90, બરાબર છે. તો અહીંયા આગળ લખી દઉં છું 90 કે જે લોકોને C1 ની અસર છે પરંતુ C2 ની અસર નથી. આગળ જે બીજો પ્રશ્ન છે એની વાત કરી લઈએ. રસાયણ C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય, એટલે માત્ર ગણ B માં હોય, ગણ A માં હોય નહીં. અહીંયા આગળ ગણ B માં કુલ 50 ઘટક છે. તમે એવું વિચારો કે C2 ની અસર વાળા તો 50 છે, પણ અહીંયા આગળ 30 છે એને C2 અને C1 બંનેની અસર છે. આપણે જોઈએ છે માત્ર C2 ની અસર વાળા, C1 ની અસર વાળા નહીં. તો અહીંયા આગળ ઘટક આવશે માત્ર 20. તો અહીંયા આગળ હું જવાબ લખું છું રસાયણ C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. વેન આકૃતિમાંથી આપણને ખબર પડી જશે તેવા વ્યક્તિઓ કેટલા છે ટોટલ 20, બરાબર છે. તો આપણો બીજો પ્રશ્ન પણ પૂરો. ચાલો હવે છેલ્લા પ્રશ્નનો જવાબ લખીએ છીએ. અહીંયા આગળ છેલ્લો પ્રશ્ન શું છે જોઈ લઈએ. રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિની સંખ્યા. અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે? રસાયણ C1 અથવા C2 અને નથી, અથવા એટલે માત્ર C1 ની અસર હોય એ પણ આવી જાય, માત્ર C2 ની અસર હોય એ પણ આવી જાય, અને C1 C2 બંનેની અસર હોય એ ઘટકો પણ આવી જાય.
તો અહીંયા આગળ 90 છે એ માત્ર C1 ની અસરવાળા, 20 એ માત્ર C2 ની અસરવાળા અને 30 એ બંનેની અસરવાળા. મતલબ અહીં ઇનડાયરેક્ટલી આપણને શું પૂછ્યું છે? A અને B નો યોગગણ, A અને B નો યોગગણ એટલે બધાનો સરવાળો. તો હું અહીંયા આગળ લખું છું પ્રશ્ન, રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. બરાબર. તો અહીંયા આગળ આવશે આન્સર આ 3 એ 3 નો સરવાળો એટલે 90 + 30 + 20 બરાબર 140. પર આ 140 વ્યક્તિઓ છે જેમને C1 અથવા C2 અથવા બંનેની અસર માલુમ પડી છે. ખૂબ સરળ દાખલો હતો, બરાબર છે. વેન આકૃતિ અને અહીંયા આગળ જે મેથેમેટિકલ સિમ્બોલ છે એને ખાસ મહત્વ આપજો તો દાખલો એકદમ સરળ થઈ જશે. વેન આકૃતિનો ઉપયોગ કરીને જ બધું મળી જશે આપણને, બરાબર છે. ચાલો હવે હું તમને કંઈક વાત કરું. 3 ગણો હોય અને એની વેન આકૃતિ ડ્રો કરવી છે તો શું આવે? સહેજ અહીંયા આગળ જોતા રહેજો. ધારો કે ત્રણ ગણ A B C છે. હવે વેન આકૃતિની ચર્ચા કરીએ, બરાબર છે. જોઈ લઈએ તો અહીંયા પણ સેમ લંબચોરસ કે ચોરસ તમે ડ્રો કરી દો. અમે લંબચોરસ ચોરસ ડ્રો કરી દીધું, સાર્વત્રિક ગણ તો ખરું છે. હવે અહીંયા 3 ગણ છે તો ત્રણે 3 ગણ કેવી રીતે દર્શાવે? તો કે ગણ A થઈ ગયો, આ થઈ ગયો ગણ B અને આ થઈ ગયો ગણ C. અહીંયા ગણનું નામ આપી દઉં છું, આ A, આ B અને આ C. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, તમને ખબર છે આ જે ભાગ છે, આટલો જે વચ્ચેનો ભાગ છે એ જ શું દર્શાવે છે? તો કે એ ભાગ ગણ A ની અંદર પણ છે, ગણ B માં પણ છે અને ગણ C ની અંદર પણ છે. તો એનો મતલબ આ ભાગ દર્શાવશે A/B/C, ત્રણે 3 ગણનો છેદગણ, બરાબર છે. પછી સજ અહીંયા આગળ જોજો, આટલો ભાગ દર્શાવશે A અને B નો છેદગણ. સેમ એવી રીતે અહીંયા આગળ આવશે બીજો એક ભાગ લખી દઉં છું, જોતા રહેજો. આટલો ભાગ એ દર્શાવશે B અને C નો છેદગણ. સેમ એવી રીતે અહીંયા આગળ આટલો ભાગ આવશે A અને C નો છેદગણ. હવે ખાસ જે બોલું એ ધ્યાનમાં રાખજો, આ જે ભાગ છે આટલો ભાગ એ માત્ર ગણ A ના ઘટકો દર્શાવશે, માત્ર ગણ A ના ઘટકો. સેમ એવી રીતે આટલો ભાગ છે માત્ર ગણ B ના ઘટકો અને આટલો ભાગ છે એ માત્ર ગણ C ના ઘટકો દર્શાવશે. હવે અહીંયા આગળ આપણે વાત કરી કે આટલો ભાગ A અને B નો છેદગણ દર્શાવે, પણ માત્ર A અને B ના છેદગણની અહીંયા વાત નથી, બરાબર છે. અહીંયા આગળ તો A/B એટલે એમાં A/B/C પણ આવી ગયું. તો માત્ર A/B કયો? તો આટલો જે ભાગ છે, ખાસ જોજો, આ ભાગ છે એ થયો માત્ર A અને B નો છેદગણ. એટલે એવા ઘટકો કે જે માત્ર A માં હોય અને B માં હોય પણ C માં ન હોય. સેમ એવી રીતે આગળ વાત કરીએ તો આટલો ભાગ છે એ દર્શાવશે માત્ર A અને C. તો અહીંયા આગળ હું લખી દઉં છું, આ થયો ભાગ માત્ર A અને C. તો A અને C નો છેદગણ એટલે કે A માં હોય, C માં હોય પણ B માં ન હોય. અને છેલ્લે વાત કરીએ તો આ જે ભાગ થયો, બરાબર છે, આટલો ભાગ છે એ દર્શાવશે માત્ર B અને C, માત્ર B અને C, બરાબર છે. એટલે કે એવા ઘટકો કે જે ગણ B માં હોય અને C માં હોય પણ A માં હોય નહીં. એટલે વેન આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. કઈ એક્ઝામમાં પૂછાની નથી પણ રકમ આગળ આવશે એમાં 3 ગણ આવશે. જેમ અહીંયા આગળ 2 ગણની વેન આકૃતિ હતી એવી જ 3 ગણ માટેની વેન આકૃતિ આવશે. ત્યારે આવી રીતે આપણે સમજવું પડશે. ઓકે, ચાલો બાળકો, બહુ મજાનો દાખલો છે કે જેની અંદર 3 ગણ આપેલા છે. આગળ આપણે વાત કરી કે 3 ગણ હોય
તો વેન આકૃતિ કેવી રીતે દોરવાની? તો સૌપ્રથમ અહીંયા રકમ જોઈએ. રકમને આપણે ગાણિતીય સ્વરૂપમાં ફેરવી લઈ, મેથેમેટિકલ ફોર્મમાં કન્વર્ટ કરી અને વેન આકૃતિમાં લખી દઈએ. દાખલો બહુ ઈઝી થઈ જશે. જોઈ લઈએ. રકમ અહીંયા આગળ છે 60 વ્યક્તિઓના સર્વેક્ષણ. ટોટલ 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ કર્યું છે. સર્વેક્ષણ કર્યું એટલે સર્વે કર્યો, બરાબર છે. એમાં 25 વ્યક્તિઓ છે, 25 વ્યક્તિઓ એવા છે જે સમાચાર પત્ર H વાંચે છે. એટલે સમાચાર પત્ર, ન્યૂઝપેપર, આપણે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર વગેરે વગેરે આવે છે. અહીંયા આગળ નામ આપી દીધા છે. સમાચાર પત્ર H વાંચે છે. 26 વ્યક્તિઓ સમાચાર પત્ર T વાંચે છે. બીજું એક સમાચાર પત્ર છે T. એવા કેટલા વ્યક્તિ છે? તો કે 26 વ્યક્તિ સમાચાર પત્ર T વાંચે છે અને 26 વ્યક્તિઓ સમાચાર પત્ર I વાંચે છે. એટલે ટોટલ 3 અહીંયા આગળ થાય સમાચાર પત્ર H, T અને I. તો અહીંયા આગળ કેટલા ગણ લેવા પડશે? ઓબ્વિયસ છે 3 ગણની વાત કરવી પડશે. ગણ એક એવો લેવો પડશે કે જે વ્યક્તિ સમાચાર પત્ર H વાંચતું હોય, બીજો ગણ સમાચાર પત્ર T વાંચે અને ત્રીજો ગણ આવશે સમાચાર પત્ર I વાંચતા હોય, બરાબર છે. હવે 9 લોકો H અને I બંને વાંચે છે. એટલે અહીંયા આગળ મળ્યો આપણને H અને I નો છેદગણ, વચ્ચે અને લખ્યું છે. એટલે 9 વ્યક્તિ H છેદ I વાળા છે. 11 વ્યક્તિ સમાચાર પત્ર H વાંચે છે અને T વાંચે છે. તો H અને T નો છેદગણ થશે 11. આગળ 8 વ્યક્તિ એવા છે જે સમાચાર પત્ર T અને I વાંચે છે. તો બંનેનો છેદગણ આવશે 8. અને છેલ્લે 3 વ્યક્તિ તમામ સમાચાર પત્ર વાંચે છે. એટલે 3 એક 3 સમાચાર પત્ર H, સમાચાર પત્ર T અને સમાચાર પત્ર I એ 3 એક 3 વાંચતા હોય તેવા કેટલા વ્યક્તિઓ થયા? 3. કેટલાક પ્રશ્નો છે, પ્રશ્નો જોઈએ. પહેલા આપણે ગાણિતિક સ્વરૂપમાં અહીંયા લખી દઈએ. તો સૌપ્રથમ શું કરવું પડશે? તો કે ગણ ડિફાઇન કરવા પડશે. તો અહીંયા આગળ ગણ ડિફાઇન કરી દે. પહેલા ગણ A, B અને C. તો ધારો કે ગણ A, તો અહીંયા લખું છું સમાચાર પત્ર H વાંચતા વ્યક્તિઓનો ગણ. પછી અહીંયા આગળ B આવશે સમાચાર પત્ર T વાંચતા વ્યક્તિઓનો ગણ અને C આવશે સમાચાર પત્ર I વાંચતા વ્યક્તિઓનો ગણ. ચાલો હવે ગાણિતિક સ્વરૂપમાં વાત કરીએ. 25 વ્યક્તિ સમાચાર પત્ર H વાંચે છે. હવે H એટલે ગણ A થયું. તો અહીંયા આગળ થયા 25. તો નંબર ઓફ A ઇક્વલ ટુ 25, બરાબર છે. T વાળા તો 26 લોકો એવા છે જે સમાચાર પત્ર T વાંચે છે. એટલે અહીંયા થાય નંબર ઓફ B બરાબર 26. અને I વાળા એટલે કે નંબર ઓફ C, તો I વાળા કેટલા છે? એ પણ 26 લોકો જ છે. એટલે 26 લોકો સમાચાર પત્ર I વાંચે છે. હવે છેદગણની વાત આવી તો અહીંયા આગળ 9 લોકો H અને I બંને વાંચે છે. H અને I એટલે A અને B નો છેદગણ. તો નંબર ઓફ A છેદ C બરાબર 9 કે જે લોકો સમાચાર પત્ર H અને I બંને વાંચે છે. આગળ H અને T વાળા ક્યાં છે? H અને T એટલે ગણ A અને ગણ B. તો નંબર ઓફ A છેદ B બરાબર અહીંયા આગળ H અને T વાળા 11 લોકો છે. નેક્સ્ટ પછી આપેલું છે અહીંયા આગળ 8 લોકો T અને I બંને વાંચે છે. T અને I એટલે B અને C વાળા. તો નંબર ઓફ B છેદ C બરાબર 8 લોકો. અને છેલ્લે બહુ મહત્વની ઇન્ફોર્મેશન કે 3 લોકો તમામ સમાચાર પત્ર એટલે કે H પણ વાંચે છે, T પણ વાંચે છે અને I પણ વાંચે. તો નંબર ઓફ A છેદ B છેદ C બરાબર ઘટક છે અહીંયા આગળ 3. ચાલો 3 ગણ થઈ ગયા. ગાણિતિક સ્વરૂપમાં લખી પણ દીધું, બરાબર છે. હવે એક ઇન્ફોર્મેશન હજુ બાકી છે 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં. વાત કરીએ છીએ શું થાય છે. પહેલા વેન આકૃતિની વાત કરી દઉં. તો અહીંયા આગળ હું વેન આકૃતિ દોરી દઉં છું. 3 ગણ છે. વેન આકૃતિમાં દર્શાવી દઈએ. તો આ થઈ ગયો U, આ થઈ ગયો ગણ A, આ થઈ ગયો ગણ B અને છેલ્લે આ થઈ ગયો ગણ C. ઓકે, તો અહીંયા લખી દઉં A, B અને C. હવે અંદર ઘટકો લખવાના છે. ખાસ ઘટકો કેવી રીતે આવશે?
તો સૌપ્રથમ છેદગણથી શરૂઆત કરીએ તો a છેદ b છેદ c ત્રણે ત્રણમાં કોમન હોય એવો ભાગ કર તો કે આ વચ્ચે વાળો તો અહીંયા લખી દઉં છું ઘટકો 3. હવે આગળ b અને c નો છેદગણ 8 b અને c નો છેદગણ એટલે આ બધો જ થયો b અને c નો છેદગણ આ બધો જ થયો એમાં કુલ 8 ઘટક છે પણ 3 ઘટકો તો ઓલરેડી અહીંયા આગળ છે તો બાકીના ઘટકો 5 એ અહીંયા આગળ આવશે ક્લિયર. નેક્સ્ટ a અને b નો છેદગણ 11 છે a અને b નો છેદગણ આ બધો જ ભાગ ધ્યાન રાખજો a અને b નો છેદગણ આ બધો જ ભાગ એમાં 11 ઘટકો છે 3 ઘટકો ઓલરેડી આવી ગયા તો અહીંયા આગળ આવશે ઘટકો 8 ને 3 11. હવે a અને c નો છેદગણ a અને c નો છેદગણ તો કે બધા જ ઘટકો આવશે ક્લિયર આ બધા જ ઘટકો આવશે એમાં કુલ 9 ઘટક છે 3 તો ઓલરેડી આવી ગયા તો અહીંયા આગળ ઘટકો મળશે 6. હવે ગણ abc ની વાત કરીએ ગણ c એમાં કુલ 26 ઘટક છે તો અહીંયા કેટલા ઘટકો આવે વિચારવું પડે જોઈ લઈએ 6 ને 3 9 9 ને 5 14. હવે અહીંયા આગળ આખા વર્તુળમાં 26 ઘટકો આવવાના છે પણ અહીંયા આગળ 6 ને 5 11 ને 3 14 ઘટક તો પહેલેથી છે જ તો બાકી કેટલા વધે તો કે બાકી વધ્યા 12 ઘટકો એ અહીંયા મેં લખી દીધા. ઓકે b ની અંદર પણ 26 ઘટક છે જોઈએ એમાં 8 ને 3 11 ને 5 16 26 માંથી 16 ઘટકો તો ઓલરેડી અહીંયા આગળ છે તો બાકીના ઘટકો વધ્યા 10 એ મેં અહીંયા આગળ લખી દીધા. અને ગણ a માં 25 ઘટક છે તો અહીંયા આગળ 8 ને 3 11 ને 6 17 17 ઘટકો તો છે જ કુલ 25 ઘટકો હતા તો બાકી રહ્યા 8 ઘટકો એવું અહીંયા આગળ લખી. ચાલો બધાનું એકવાર ટોટલ કરી દઈએ ગણીના 25 ઘટક આ 25 તો થઈ ગયા 25 ને 10 35 ને 5 40 40 ને 12 52. હવે કુલ કેટલા વ્યક્તિ હતા 60 તો બાકી હજુ કેટલા વ્યક્તિ રહ્યા 8 તો 8 વ્યક્તિ એવા છે જે એક પણ સમાચાર પત્ર વાંચતું નથી એટલે આપણો નંબર ઓફ યુ કેટલો હતો 60 તો અહીંયા આગળ લખી દઉં છું નંબર ઓફ યુ બરાબર 60. ઓકે ચાલો પ્રશ્નની વાત કરીએ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર લોકો ઓછામાં ઓછું એક એટલે શું તો કે એક સમાચાર પત્ર વાંચતું હોય બે વાંચતા હોય અથવા તો 3 વાંચતા હોય મતલબ ગણ a હોઈ શકે ગણ b નો ઘટક અથવા c નો તો ઇનડાયરેક્ટલી અહીંયા આગળ પૂછ્યું છે a b અને c નો યોગ a b c નો યોગ ગણ એટલે બધા જ ઘટકો અંદર આવી જશે બરાબર છે. અહીંયા આગળ લખું છું પહેલો પ્રશ્ન ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા બરાબર શું આવશે તો કે બધાનો સરવાળો. ચાલો અહીંયા માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા તો કે 8 12 અને 10 તો અહીં લખી દો 8 + 12 + અહીંયા આવી ગયા 10. આ કેવા લોકો છે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. હવે માત્ર બે સમાચાર પત્ર વાંચતા તો કે 8 6 અને 5 તો અહીંયા લખી દીધા 8 6 અને 5 બરાબર છે. અને 3 સમાચાર પત્ર વાંચતા લોકો થયા 3 તો બધાનો સરવાળો કેટલો થશે 52. તો 52 વ્યક્તિઓ એવા છે કે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે મતલબ એકાદ સમાચાર પત્ર તો વાંચે જ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ બીજો પ્રશ્ન છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા તો અહીંયા લખું છું માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર માત્ર એક જ તો 8 વ્યક્તિ એવા છે જે માત્ર a એટલે કે સમાચાર પત્ર h વાંચે છે. આ 10 વ્યક્તિ એવા છે જે માત્ર સમાચાર પત્ર t વાંચે છે અને 12 વ્યક્તિ એવા છે જે સમાચાર પત્ર i વાંચે છે. તો એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓ 8 + 10 + 12 કેટલા થયા 10 ને 8 18 ને 12 30. તો 30 વ્યક્તિ એવા છે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. ઓકે
અહીં સુધી ચાલો બાળકો, આ એક દાખલો છે સ્વાધ્યાય 1 નો પહેલો, એ હું હવે પછીના લેક્ચરમાં લઉં છું, પણ ખાસ આ દાખલા પર ખાસ ફોકસ કરજો. બરાબર, આ દાખલો થોડોક સારો છે. હજુ અહીંયા આગળ બીજો એક પ્રશ્ન સેટ કરી દઉં કે માત્ર 2 સમાચાર પત્ર વાંચતા હોય તે વ્યક્તિ પૂછ્યા હોય તો 8 ને 6 14 ને 5 19, માત્ર 2 સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ તો 8 ને 6 14 ને 5 19. બરાબર, એવો આન્સર આવી શકે. ઓકે.